તો હેલો મિત્રો, નોટ ઘટ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી સાથે છે સવિતાબેન બકરાવાળા. એ સવિતાબેન કે જેવા તેવા નથી, બકરા સારી સારી છે ને 50 લાખની ફોર્ચ્યુનર લઈ આવ્યા. એ કેવી રીતે લીધી હાલો આપણે એને પૂછીએ. તો સવિતાબેન, તમે બકરા સારી સારીને આવડી મોટી ફોર્ચ્યુનર લઈ લીધી 50 લાખની? હા લીધી. અને હું હે ને નાનેથી બકરા સારું છું. અને તમને ઈ તો ખબર છે ને કે વરે ને વરે બકરા વધે. હા, એ તો ખબર છે, ડબલ થાય. હા, તે આજથી 3 વર્ષ પહેલા મારી પાસે 500 બકરા હતા. હા બરોબર. અને ઓલા વરે મારી પાસે 1000 બકરા થયા. અને આ વરે મારી પાસે 2000 બકરા થયા. અને 1000 બકરા મેં 5000 લેખે વેચી નાખ્યા. તો કેટલા પૈસા થયા? 50 લાખ. હા, તો એની મેં આ ફોર્ચ્યુનર લીધી. એની મને તોય 1000 બકરા વધ્યા કે ન વધ્યા? 1000 તો તોય વધ્યા. એની મને આ ધંધો કર્યા રોકો. આ પકડો તો. મારી પાસે 10 લાખ રૂપિયા છે, તો હું એમ જો હમણાં બકરા લઈ લઉં અને સારું પછી મારી આવી ગાડી આવશે ને. હા, આવી જ જાય ને. આ ન્યૂઝ બ્યૂઝ જો ઘરે એની મને આમાં કાંઈ ન મળે. 10,000 રૂપિયા ખાલી પગાર આપે. જોવે હું બકરા સારું ફોર્ચ્યુનર લઉં, ફોર્ચ્યુનર જો. 10,000 ના તો મારા બકરા લીંડિયું કરે છે અને દૂધનો નફો તો નોખો. હવે હું ફોર્ચ્યુનર લઈને જાઉં બકરા સારવા.